વિસાવદરની અંદર ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણ પાર્ટીના ત્રણ ઉમેદવાર મેદાને છે અને તમામ એ ઉમેદવાર લેવા પટેલ સમાજના એ ઉમેદવાર મેદાને ઉતરી ચૂક્યા છે અને ત્રણ રાજકીય પાર્ટી માટે આ બેઠક એ કોઈ પણ જીતે એનાથી ગુજરાતની અંદર એ સરકારની અંદર તો કોઈ પરિવર્તન નથી આવવાનું. ગુજરાતની અંદર એ બેઠક જીતવાથી 1.5 વર્ષમાં વિસાવદરમાં કોઈ પરિવર્તન એવું કંઈ ખાસ જોવા મળવાનું છે નહીં. પરંતુ આ બેઠક એ આમ આદમી પાર્ટીએ જીતવા માટે તનતોડ મહેનત કરી છે અને તનતોડ મહેનતની અંદર ખાસ એઆઈનો પણ ઉપયોગ કરી રહ્યા છે. થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયાનો એઆઈ જનરેટેડ એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં કેશુબાપાએ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા હતા. જો કે હવે સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ગોપાલ ઇટાલિયાને સ્વર્ગસ્થ કેશુબાપા એઆઈ જનરેટેડ વિડીયો ફોટોની અંદર એક થપ્પડ મારી રહ્યા હોય એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સોશિયલ મીડિયાનો જમાનો છે અને આ જમાના સાથે ભારતીય જનતા પાર્ટી એ સારી રીતે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચવા માટે ખાસ એ ચૂંટણી સમય હોય કે પછી એ ગુજરાતમાં સરકારની યોજના ક્યાંય પહોંચાડવાની હોય તમામ જગ્યાએ તેનો ઉપયોગ એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરતું હોય છે. જો કે હવે ગોપાલ ઇટાલિયા પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને ખાસ આમ આદમી પાર્ટી પણ. થોડા સમય પહેલાં ગોપાલ ઇટાલિયાનો સ્વર્ગસ્થ કેશુબાપાની સાથેનો એક એઆઈ જનરેટેડ વિડીયો વાયરલ થયો હતો જેની અંદર ગોપાલ ઇટાલિયાનો અવાજ હતો અને સ્વર્ગસ્થ કેશુબાપાએ ગોપાલ ઇટાલિયાને એવું કહી રહ્યા હતા કે બેટા ગોપાલ, વિસાવદરની જનતા માટે મેં અત્યાર સુધી અનેક એવા કામો કર્યા છે, વિસાવદરના ખેડૂતો માટે મેં કામે કર્યા છે, હવે આગળ કામો તું કર. અને સામે ગોપાલ ઇટાલિયાને અવાજની અંદરથી વળતો જવાબ પણ મળે છે કે બાપા, આપની આજ્ઞાથી હું વિસાવદર લડવા માટે આવ્યો છું અને આપની આજ્ઞાથી વિસાવદર જીતીને આપની આજ્ઞાથી વિસાવદરના લોકોની, વિસાવદરના ખેડૂતોની હું સેવા કરીશ. જો કે આ બાદ ગોપાલ ઇટાલિયાની સામે વિસાવદર પોલીસ મથકે એક અરજી પણ થઈ હતી કે ગોપાલ ઇટાલિયા અને સાથે જે કોઈ પણ વ્યક્તિ આ એઆઈ જનરેટેડ વિડીયો જનરેટ કર્યો છે તેની સામે ફરિયાદ થવી જોઈએ. જો કે હવે ઇટાલિયાના એ વિડીયો બાદ કોંગ્રેસ દ્વારા એક એઆઈ જનરેટેડ વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો કે જેમાં ગોપાલ ઇટાલિયાને એવું કહેવામાં આવ્યું હતું કે આ બધું તું બંધ કર. પરંતુ હવે એક ફોટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં એઆઈ જનરેટેડ એ ફોટો છે, કેશુબાપા છે અને સાથે જ ગોપાલ ઇટાલિયા છે. વિસાવદરનું બોર્ડ પણ દેખાય છે અને પાછળના તરફ વિસાવદરની જનતા પણ ઊભી હોય એ પ્રકારની એક ઇમેજ બનાવવામાં આવી છે અને કેશુબાપાએ જાહેર બજારની અંદર ગોપાલ ઇટાલિયાને થપ્પડ મારતા હોય આ પ્રકારનો એક ફોટો છે. ફોટાની અંદર કેશુબાપા તરફથી એવું નીચે લખાણ લખવામાં આવ્યું છે કે મારા નામે વોટ માંગે છે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાનો ફોટો છે, કેશુબાપાનો ફોટો છે, નીચે એક મસ્ત મોટું એક લખાણ પર લખવામાં આવ્યું છે અને આ એ ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે અને આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર વિસાવદરની ચૂંટણી એટલી રોમાંચભરી બની છે કે વિસાવદરની અંદર હવે સોશિયલ મીડિયાનો પૂરેપૂરો ઉપયોગ થઈ રહ્યો છે અને ન માત્ર સોશિયલ મીડિયાનો પરંતુ એઆઈની દુનિયાની અંદર હજુ એ પગ મૂક્યો જ છે અને એ વિસાવદરની અંદર એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. કદાચ એ પહેલી ચૂંટણી કહેવાય વિસાવદરની કે જ્યાં એઆઈ આવ્યું છે અને એ એઆઈનો ઉપયોગ એ વિસાવદરની ચૂંટણીની અંદર થઈ રહ્યો છે. આમ તો વિસાવદરની ચૂંટણી એ ન માત્ર વિસાવદર પૂરતી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનું એક કેન્દ્ર બન્યું છે કેમ કે ત્યાં ગોપાલ ઇટાલિયાનું નામાંકન પત્ર ભરવાનું હતું ત્યારે બે પૂર્વ મુખ્યમંત્રી અને એક ચાલુ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના ત્યાં ઉપસ્થિત હતા. ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ ભરવાનું હતું ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત હતા અને કોંગ્રેસનું નામાંકન જ્યારે ત્યાં ભરવાનું હતું ત્યારે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા. એટલે વિસાવદર બેઠક એ દરેક રાજકીય પાર્ટી માટે જીતવી એ કેટલી જરૂરી છે એ આના પરથી સાબિત થાય છે. છેલ્લા લગભગ 12-13 વર્ષથી વિસાવદરમાં એ ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી. ગુજરાતમાં ભલે ભાજપની સરકાર હોય પરંતુ વિસાવદરમાં નથી અને વિસાવદરે હંમેશા પક્ષ પલટો કરનારને નકાર્યા છે. એ હર્ષદ રીબડિયાની વાત કરો તો પણ ભલે, એ ભૂપત ભાયાણીની વાત કરો તો પણ ભલે અને એ કેશુબાપાના પુત્ર ભરત પટેલની વાત કરો તો પણ ભલે. હવે જોવાનું રહેશે કે વિસાવદરની અંદર આ પ્રકારના એઆઈ જનરેટેડ ફોટો, એઆઈ જનરેટેડ વિડીયો
એ કેટલા હજુ આગામી સમયમાં વાયરલ થાય છે. કેમ કે ગોપાલ ઇટાલિયાએ આશીર્વાદ માંગતો એક વિડીયો એ તેમના કોઈ સમર્થકોએ બનાવ્યો હોય કે આમ આદમી પાર્ટીના કોઈ વ્યક્તિએ બનાવ્યો હોય, એ હજુ સુધી સામે નથી આવ્યું. પરંતુ એ વિડીયો આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા વિધિવત રીતે ગોપાલ ઇટાલિયાનો વિરોધ એઆઈ જનરેટેડ ફોટો અને વિડીયો દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિસાવદરના લોકો અને વિસાવદરની જનતા કે વિસાવદરના ખેડૂતો શું માની રહ્યા છે? કેમ કેશુબાપાના નામનો રાજકારણનો હજી સુધી વિસાવદરમાં ઉપયોગ થઈ રહ્યો છે? આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાએ જ્યારે તેમનું નામાંકન પત્ર ભર્યું ત્યારબાદ વિસાવદરમાં તેમનું જે ચૂંટણી કાર્યાલય છે ત્યાં સ્વર્ગસ્થ કેશુબાપાના પ્રતિમાનું અનાવરણ પણ કર્યું. એટલે કેશુબાપાના નામનો રાજકારણનો ઉપયોગ હજુ પણ થઈ રહ્યો છે વિસાવદરની અંદર, વિસાવદર જીતવા માટે. શું ખરા અર્થની અંદર આ યોગ્ય છે ખરું? ગોપાલ ઇટાલિયાનો જે વિડીયો કેશુબાપાની સાથે વાયરલ થયો ત્યારબાદ આ તમામ ફોટોગ્રાફ્સ, તમામ એઆઈ જનરેટેડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ વિસાવદરની અંદર કેટલું યોગ્ય? વિસાવદરના જો આપ સ્થાનિક છો તો તમારા મુદ્દે કયા મુદ્દા ઉપર પ્રચાર થવો જોઈએ, કયા મુદ્દાને લઈને ચર્ચાઓ થવી જોઈએ અને કયા મુદ્દા આધારિત વિસાવદરના લોકો સાથે વાતચીત થવી જોઈએ, કે પછી વિસાવદરમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ? આપ શું માનો છો એ જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.